મુરુ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષિકા નીતાબેન એન ભાભરિયાનો વિદાય સમારોહ યોજાયો. મુરુ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષિકા નીતાબેન એન ભાભરિયાનો વિદાય સમારોહ યોજાયો. નખત્રાણા તાલુકાના મુરુ ગામની પ્રાથમિક શાળામાં તારીખ 3/5/2025ના રોજ ભાવુક વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ તથા આ શાળાની નિષ્ઠાવાન શિક્ષિકા નીતાબેન એન ભાભરિયાનો વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, શિક્ષક મંડળ, શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ખાસ આમંત્રણના રૂપે ઉપસ્થિત રહી ધાર્મિક તથા સામાજિક સેવા આપનાર શ્રી રમેશચંદ્ર જોશી, શિવજીભાઈ વી મહારાજ, રમેશભાઈ મહેશ્વરી, અરવિંદભાઈ મહારાજ, કરશનસિંહ, જોરુભા જાડેજા, હાકમસિંહ સોઢા અને સુમારભાઈ એન મહેશ્વરી જેવા મહાનુભાવોએ પોતાના આશીર્વાદપૂર્વક સંબોધન આપ્યું હતું. તેમજ ગામની અનેક મહિલાઓ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પણ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. વિદાય સમારોહમાં બાળકો તથા ગ્રામજનો દ્વારા શિક્ષિકા નીતાબેનને ઉપહારો અર્પણ કરવામાં આવ્યા હતા અને તેમના શિક્ષણ ક્ષેત્રના યોગદાનને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રેમથી પંગતમાં ભોજન લીધું હતું. શાળાનું સ્ટાફગણ, જેમાં આચાર્ય હરેશભાઈ ચૌધરી, સેજલબેન, રુચિકાબેન, સરિતાબેન હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર શાળા પ્રેમી સમુદાયમાં ભાવુકતા છવાઈ ગઈ હતી અને નીતાબેનના સેવાના શ્રેષ્ઠ યોગદાન માટે સૌએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ માલસી માતંગ, નિરોણા. નહીં તો થાય નહીં. તો આવા ફરી એક યાદ દેવડાવું, ફરી એ જ યાદ કહું છું કે શાળા પરિવાર તરફથી તમને જે કાંઈ સ્નેહ મળ્યો છે એ સ્નેહને અકબંધ રાખશો. આ મુરુ પરિવાર શાળાને યાદ કરતા રહેજો. ફરી અમારાથી કોઈ ભૂલચૂક હોય તો ક્ષમા કરશો. તમારા કાર્યક્ષેત્રની ખૂબ પ્રગતિ કરો એવી અમારી અંતરની શુભેચ્છાઓ છે. આ સાથે એકવાર આવા શ્રેષ્ઠ વ્યક્તિત્વનો સદાય સાથ રહે એ માટે આપણે સૌ આપણે એકબીજાના ઋણથી બંધાયેલા છીએ ને. નહીં તો ક્યાં નીતાબેન, ક્યાં રુચિતાબેન, ક્યાં સેજલબેન, ક્યાં સરિતાબેન, ક્યાં હરેશભાઈ 15 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે, એ બધા ક્યાંના બહારના છે ને. આપણી સાથે કેમ જોડાયેલા છે? તો આપણી સાથે એક એનો જેને કહેવાય ને નાતો છે. નાતો એટલે એવો નાતો છે કે આપણી સાથે સંકળાયેલા છે અને એ નાતે આજે આપણે બધા ભેગા થયા છીએ. નહીં તો કોણ કોણની પૂછા કરે છે ભાઈ. તો આવા જેને ટૂંકમાં કહીને આપણા દેશી ભાષામાં કે સદાય એને નાતો નિભાવજો. અને ફરી એ જ વિનંતી સાથે આજની આ વિદાય પ્રસંગે વધુ કાંઈ ન બોલતા, વધુ મારાથી બોલાય તેમ પણ નથી. કારણ કે હું તમને પ્રથમથી કહી ચૂક્યો છું કે મારી 1982ના દિવસની એમને જ્યારે યાદ આવીને ત્યારે અમારા શિક્ષકો, અમારી જે શિક્ષિકા બહેનો હતી ને એ છેલ્લા 3 તાસ અમારા લઈ શક્યા ને એટલું બધું રોયા. અને અમે પણ અમારી ચોપડીના પાના ખોલ્યા નહીં, બંધ કરીને મોઢા આગળ રાખીને રોયા હતા. કારણ કે ધોરણ 7થી કરી અને 10 સુધીની જે ગાળો છે ને એ ગાળામાં સતત ભેગા રહેતા. ક્યારેક કાન પકડતા, ક્યારેક 2-4 ટપલા વારી લેતા, ક્યારેક ધક્કો દઈને રૂમમાંથી બહાર કાઢી નાખતા, ક્યારેક આખો દિવસ ઊભો રાખતા, ક્યારેક બેન્ચ ઉપર ઊભો રાખતા. પણ આવી બધી કરતા છતાં પણ એમાં આત્મીય ભાવ એટલો હતો ને. પછી જ્યારે રજા પડે ને બેન નીતાબેન, ત્યારે બહાર આવીને બહુ રોય કે આજે તમને મેં બહુ માર્યા છે. મારો પ્રસંગ અત્યારનો કહું તો આ 15 કે 20 દિવસ પહેલા હું નખત્રાણા ગયો. ત્યારે રસ્તામાં અમારા શિક્ષિકા બેન મળી ગયા, બહુ મોટી ઉંમરના થઈ ગયા હતા. મેં એને જોયા ને બજારમાં તો હું દોડીને એના પગે લાગ્યો. તે મારા સામે આમ ઊંચું કરીને જોયું કે કોણ? મેં કીધું બેન નથી ઓળખતા તમે મને? થોડીક વાર આ મારી મોટા સામે જોઈ કરીને પછી મારા ગાલ ઉપર એક ટપલી મારી જોરથી. હા કે તને કેમ બોલ્યા? તને તો ઘણો માર્યો છે. આટલો આત્મીય ભાવ. પછી એ બેને મારા માથા ઉપર હાથ મૂકી સતત 15-20 મિનિટ મારી સાથે વાતો કરી. એનો આત્મીય ભાવ હજી ને હજી એવો હતો. મેં કીધું તમે ભલે અમને માર્યો છે, અમારા કાન પકડ્યા છે, અમને ઊભા રાખ્યા છે, પણ તમારો ભાવ છે ને એ અમને હજી પણ જકડી રાખે છે. અને આવો ભાવ આ નીતાબેને તમારી સાથે જે જકડી રાખ્યો છે ને એને મારા બાળ મિત્રો તમે અકબંધ રાખજો. કારણ કે આવો શ્રેષ્ઠ વ્યક્તિત્વ, આવો શ્રેષ્ઠ શિક્ષક મળવા બહુ મુશ્કેલ છે. આવાને જાળવી રાખો, એમને સતત યાદ કરતા રહેજો.
તમારી કાંઈ પણ કોઈ પણ ચર્ચા કરવી હોય અથવા તો કાંઈ તમને કોઈ પણ પ્રશ્ન હોય શાળાકીય તો એમને પૂછી લેજો. એ મને ખાતરી છે કે જ્યાં હશે અને કદાચ એમનો આ કાર્યકાળ પૂરો થાય ને તો પણ તમને જવાબ આપશે એની તમને ખાતરી છે અને મને પણ ખાતરી છે. કારણ કે જે વ્યક્તિ આપણાથી છૂટો પડે છે ને એ આપણને હું તો કહું છું જિંદગીભર કદી પણ ભૂલી શકે નહીં, જિંદગીભર એક દિવસ પણ ભૂલશે નહીં. તો આપણે પણ ખાતરી આપીએ કે તમે અમને એક દિવસ નહીં ભૂલો, અમે તમને જ્યાં સુધી જીવતા હશું ત્યાં સુધી નહીં ભૂલીએ. બસ મિત્રો, વધારે ન કહેતા મારું એક બધું પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત.